જંગલની રળિયામણી ગોદમાં ગૌતમ ઋષિનો આશ્રમ હતો. દૂર દૂરથી શિષ્યો આવે અને ગૌતમ ઋષિ પાસે વિદ્યા ભણે. એક વખત સવારે ઋષિ હવનમાં જવતલ હોમતા હતા ત્યારે 10-12 વર્ષનો એક છોકરો આવી અને ઊભો રહ્યો. ઋષિની સાથે શિષ્યોની પણ આ છોકરા તરફ નજર ગઈ. છોકરાએ નમી અને હાથમાં હતા એ ફળ ઋષિના ચરણોમાં મૂક્યા. બધાએ જોયું તો છોકરાના હાથમાં સમિધ નહોતી, તેની કેળ ઉપર મૂંઝા નહોતી, તેના ખભા પર જોનોય ન હતી. એનો મતલબ એવો કે એ હજુ ક્યાંય કોઈ આશ્રમનો વિધિસર વિદ્યાર્થી થયો નહોતો. છોકરાનું મોં ખુલ્યું, એમાંથી વિનય ભર્યા શબ્દ પુષ્પ વેરાયા. ભગવાન, હું આપના આશ્રમમાં વિદ્યા અભ્યાસ કરવા આવ્યો છું, મને સ્વીકારો અને આપનો શિષ્ય બનાવો. મોં ઉપર આછું સ્મિત ધારણ કરી ગૌતમ ઋષિ બોલ્યા, વત્સ, ઉત્તમ વિચાર છે. હું તને જરૂર વિદ્યા અભ્યાસ કરાવીશ. આ આશ્રમ એને માટે તો છે. હું તને શિષ્ય બનાવું તે પહેલા તારું ગોત્ર તારે જણાવવું પડશે. તારું કુળ કયું? નાનકડું શરીર છે, માથે ચોટલી ઊભી રહી ગઈ છે, કપાળે ભસ્મ લગાવી છે. શિષ્ય બનવાની બધી પૂર્વ તૈયારી કરીને આવ્યો છે અને ત્યાં આ પ્રશ્ન આવી પડ્યો. છોકરો થોડી વાર તો મૂંઢ જેવો થઈ ગયો, પણ પછી એનામાં અણધારી હિંમત આવી. એ સત્યવાદી હતો અને સત્ય બોલવું એને જ મોટી મૂડી સમજતો હતો. એણે પૂરી નિર્ભયતાથી અને નમ્રતાથી કહ્યું, ગોત્રની તો મને ખબર નથી ભગવાન, હું મારી માતાને પૂછી આવું. વત્સ, ખુશીથી જા, તારી માતાને પૂછી આવ. છોકરાએ ગૌતમ ઋષિને પ્રણામ કરી અને ચાલવા માંડ્યું. જેમ તેમ રસ્તો કાપતો એમ માતા પાસે આવી અને ઊભો રહ્યો અને બોલ્યો, હું ગૌતમ ઋષિના આશ્રમે જઈ આવ્યો. ઋષિ કહે છે કે તારું ગોત્ર જાણી આવ, પછી આશ્રમમાં રાખું અને વિદ્યા ભણાવું. બા, આપણું ગોત્ર કયું? ઋષિને હું શું જવાબ આપું? પુત્રનો પ્રશ્ન સાંભળી માતાની આંખ ભીની થઈ ગઈ. પુત્ર બોલ્યો, બા, તું રડે છે? મેં તારું દિલ દુભાવ્યું છે? માતાએ આંસુ લૂછી નાખ્યા. પછી સત્યને જ વફાદાર રહેવા મનને હિંમતવાળું કરતી હોય એમે બોલી, બેટા, તારું ગોત્ર જ નથી. આ જવાબ આપતા થોડી પળ માટે ખચકાય, પણ પછી સત્યને જ આગળ રાખીને બોલી, હા પુત્ર, એમ જ છે. જીવનની શરૂઆતમાં ઋષિઓની સેવા કરવામાં મારે જીવન વિતાવવું પડ્યું છે. અનેક ઋષિઓની સેવા કર્યા પછી તને પામીશું. તેથી તારા ગોત્રની મને ખબર નથી. મારી આ વાત તું તેમને કરજે, અને છતાં તેઓ ગોત્ર જણાવવા આગ્રહ રાખે તો કહેજે કે હું જાબાલાનો પુત્ર સત્યકામ જાબાલ છું. જાબાલ મારું ગોત્ર છે. થોડું રોકાઈ. વળતા દિવસે માતાના આશીર્વાદ લઈ એ ગૌતમ ઋષિ પાસે આવી અને ઊભો રહ્યો અને માતાએ કહ્યું હતું એમ ગોત્ર જણાવ્યું. ગૌતમ ઋષિએ ક્ષણમાં જ એક નિર્ણય કરી લીધો અને તેઓ બોલ્યા, વત્સ, આટલી સચ્ચાઈ અને નિડરતાથી સત્ય બોલનારો તું સત્યકામ છે. તારા પિતા ગમે તે હોય, પણ જાબાલાના પુત્ર સત્યકામ જાબાલ તરીકે હું તને શિષ્ય તરીકે સ્વીકારું છું. હું તને શિષ્ય તરીકેની જનોઈની વિધિ કરાવું છું.
ગૌતમ ઋષિના હાથથી એનો જનોય વિધિ થયો. આશ્રમમાં શિષ્ય તરીકે સત્યકામ જાબાલનો સ્વીકાર થયો. એક દિવસે ગૌતમ ઋષિએ 400 દુબળી સુકાયેલી ગાયો આપી અને સત્યકામને કહ્યું, બેટા, તને હું આ 400 ગાયો સોંપું છું, તું એમની સેવા કરજે. જ્યારે એમની સંખ્યા 1000ની થાય ત્યારે તું પાછો ફરજે. એ વખતે તારા જ્ઞાન સંસ્કાર થઈ જશે. સત્યકામે 400 ગાયો લીધી અને વધારાનો એક ખૂંટ પણ માંગી લીધો. પછી દૂરના જંગલ તરફ એ સૌએ સાથે પગલા ભર્યા. ઘણે દૂર જંગલમાં નદી કાંઠે પર્ણકુટી બાંધી અને તે રહ્યો. રોજ ગાયો ચરાવે, વનમાં કંદ કે ફળ ફળાદી ખાય અને ગાયોનું બધી રીતે રક્ષણ કરે. વખત મળે એમાં એકાંતમાં બેસી ગુરુએ શીખવેલા જપ તપ કરે. આમ ને આમ કેટલાય વર્ષો વીતી ગયા. ગાયો દુબળી મટી હૃષ્ટપૃષ્ટ થઈ, વિયાતી થઈ ગઈ અને એમની સંખ્યા વધીને 1000ની થઈ. હવે એણે આશ્રમ તરફ પાછા ફરવા તૈયારી કરી. એવામાં વાયુદેવ તણખૂંટમાં પ્રવેશ્યા અને ખૂંટના મોંમાંથી શબ્દો નીકળ્યા, સત્યકામ, મારો ઉપદેશ સાંભળ. ત્યારે સત્યકામને કદી નહોતો મળ્યો એવો જ્ઞાન વિજ્ઞાનનો ઉપદેશ મળ્યો. બીજા દિવસે સત્યકામ અગ્નિમાં હોમ હવન કરવા જતો હતો ત્યારે અગ્નિએ એને જ્ઞાનનો એક વધુ ઉપદેશ આપ્યો. સત્યકામ 1000 ગાયો સાથે હવે આશ્રમ તરફ પાછો ફરી રહ્યો હતો. રસ્તામાં એક હંસ ઉડતો આવ્યો અને એણે ઉપદેશ આપવા માંડ્યો. પછીના દિવસે નદી કિનારે એક જળકુકડીએ એને ઉપદેશ આપ્યો. એમ કરતા સત્યકામ આશ્રમમાં પ્રવેશ્યો અને ગુરુના ચરણે નમ્યો. ગુરુએ એને બેઠો કરીને કહ્યું, બેટા, તને બળદે, અગ્નિએ, હંસે અને જળકુકડીએ જ્ઞાનનો ઉપદેશ આપ્યો છે એની મને જાણ થઈ ગઈ છે. હવે તારો વિદ્યા અભ્યાસ પૂરો થઈ ગયો છે. મારા તને આશીર્વાદ છે. અને ગુરુ આખો આશ્રમ એને સોંપી જંગલ તરફ ચાલતા થયા.